સ્વામિનારાયણ હરે સંવત 1880 ના શ્રાવણ સુધી પંચમી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાતરના દરબારમાં પોતાને ઉતારે વિરાજમાન હતા અને શ્રીજી મહારાજે અમને વિશે સર્વ શ્વેત વસ્ત્રો પહેર્યા હતા અને મસ્તકને ઉપર કાળા છેડાની ધોતી બાંધી હતી ને કંઠને વિશે પુષ્પના હાર વિરાજમાન હતા તથા કરણને ઉપર પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા તથા પુષ્પ મસ્તક ઉપર પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વ હરિભક્ત પ્રત્યે બોલતા હોવા જે આ સંસારને વિશે પોતાના કુટુંબનો સંબંધ છે તે તો તેમ ફોરનું ઝાડ હોય અથવા વડનું કે પીપળનું ડાળ હોય તે એક ઠેકાણેથી કાપીને બીજે ઠેકાણે રોપીએ તો ઉગીને ઝાડ થાય અને આંબો તથા લીમડો હોય ને તેને એકવાર કાપ્યો એટલે ફરીને ચોટે નહીં તેમ કુટુંબી વિના બીજાનો જે સંબંધ છે તે તો આંબાના ઝાડના જેવો છે તે એકવાર કાપ્યો એટલે ફરીને ચોટે નહીં અને કુટુંબીનો સંબંધ છે તે ફોરના લેવડના ઝાડ જેવો છે તે કાપી નાખ્યો હોય તો પણ ધરતીમાં પડ્યો પણ પાકવા વિના રહે નહીં. શું કે વાત મહારાજ જે દરેકના માટે ત્યાગીના માટે તો ખાસ વિષય છે પણ દરેકને આ વાત સમજવાની ગ્રસ્ત નહીં સમજવાની. જ્યાં સુધી ભગવાને આ સૃષ્ટિ ઉત્પન્ન કરી હેતરૂપી માયા મૂકીને પંચાળાનું ત્રીજું વચના સમજાવે છે ને મહારાજ કે આ જો ભગવાને માયા ન મૂક્યો હોત મોહ ન મૂક્યો હોત તો આ સૃષ્ટિનો કર્મ ચાલત નહીં. એટલે ભગવાને કર ચડાઈ 33 નું વચનાવટ સર્વ સુખના ધામ ને સર્વ સખી પર એવા પરમેશ્વર એમાં વર્તી નથી રહેતી. આ દેહ ને દેહના સંબંધીમાં વર્તી ચોટી જાય છે. એનું શું કારણ છે? તો આ કારણ મહારાજ કે કર ચડાઈ મૂકી ભગવાને હેતરૂપી માયા મૂકી છે કે સહેજે સહેજે સંબંધીમાં દેશમાં ગામમાં નામમાં મા બાપમાં દેહમાં બધામાં હેત પ્રીતિ થાય એટલે એ બીજોનો સંબંધ છે એ સંબંધ કરેલો હોય તો પણ એ તૂટતે વાર ન લાગે. જેમાં આંબાનું ઝાડ હોય જેમાં લીમડાનું ઝાડ છે એને કાપો એટલે ફેરથી એ ડાળું ચોટે નહીં. એને આપણે ચોટાડવું હોય તો ડાળું કાપીને બીજા રૂપિયું ચોટે નહીં. અને આ થોર છે વડ છે પીપર છે અને એવા છે જે છોડ ઝાડ છે દૂધવાળા એને પાછું તમે એનું ડાળખું કાપીને બીજા ચોટાડો તો ચોટી જાય અને પાછું એ ઝાડ ત્યાં થાય. એમ મારે કે આ જગતમાં બીજાનો જે સંબંધ છે એ તૂટે ખરો સમજાય ખરો પણ આમાં તૂટવા ફૂટ નહીં. દેહનો જે સંબંધ છે મા બાપ ભાઈ દીકરા એ કુટુંબીનો સંબંધ તૂટતો નથી. એટલે એ વડના પીપળના થોરના ઝાડ જેવો એને લઈને એ હેતરૂપી માયા છે એ માયામાં જીવ ન રહે એ પ્રવાહમાં તો એની વર્તી ભગવાન તરફ જાય. માટે મારે કે હેતરૂપી માયા છે તો આ સંબંધનો સંબંધ તોડ્યા વગર સુખદેવજી જેવા મહાન પવિત્ર જન્મસિદ્ધ યોગી એને પણ છે તે વ્યાસજીના બાપ તો ભગવાન હતા તોય છે તે સંબંધ તોડ્યો. વ્યાસજી કે સુખદેવજી પાછા વળો તો કે મારે 4 આંખો તમારી ભેગી કરું તો મને બંધન થાય. હવે એને ક્યાં બંધન થાય? જન્મસિદ્ધ યોગી હતા પણ આપણા ત્યાગીની શિક્ષાના અર્થે આ કરી બતાવ્યું નહીં કે જો 4 આંખો ભેગી થઈ તો સંબંધ પાછું એ લાભ ચોટે અને એમાં આપણને વર્તી ચોટે હેત થાય એનું ચિંતન થાય એનું મનન થાય એટલે મારા તોડા
એ સાથે સુખદેવજીએ કહ્યું કે મારા તમે પિતા નહીં, હું તમારો દીકરો. ગ્રસ્ત છે તોય પણ વશિષ્ઠ મુનિના 100 છોકરા મારી નાખ્યા. વિશ્વામિત્ર તોય પણ એને મોહ નતો, જ્ઞાન હતું. તે વિશ્વામિત્રએ વશિષ્ઠે કહ્યું કે હે વિશ્વામિત્ર ઋષિ, તમે મારો કઈ પરાભવ કર્યો નથી. મારા દીકરા નતા, એ તો ઋણ સંબંધી આવ્યા ને જ્યાં કોઈ કોઈનું કોઈ છે નહીં. આ સંબંધ બધો ઋણનો છે. એકબીજાનું ઋણ અદા કરવા ભેગું થાય અને પાછું વંચે રહી જાય. એક ઝાડ વડનું પીપળનું મોટું ઝાડ હોય એના ઉપર કેટલા પંખી ભેગા થાય. કબૂતર આવે, કાગડા આવે, ચકલા આવે, મોર આવે, 1000 પક્ષી ભેગા થાય. પાછા બીજી ક્ષણે ઉડી જાય હોના રસ્તે. રેલની ગાડી હોય તો રેલની ગાડીમાં માણસો હજારો ભર્યા હોય, પણ સ્ટેશને 5 પછી નવા ચડે ને 5 પછી બેહે ને ઉતરે. એમાં ભરતી ઓટ આયા જ કરે છે જગતની. એમાં કોઈ કોઈનો સંબંધ હોય તો બતાવો. સૌને જ્ઞાન તો છે પણ જાણ પણ રહેતું નથી. ટાણે એ છે તે ભૂલી જવાય, એટલો ફેર પડે. બાકી તો સૌને જાણ પણ છે, સૌને જ્ઞાન છે કે આપણા બાપ ક્યાં ગયા, આપણા કુટુંબી ઘડિયા થઈને ક્યાં અવટાઈ ગયા, એ આપણને ખબર છે, જાણીએ છીએ. આજ હોય ને કાલ ના હોય. જો ફલાણા વિધામમાં જતા રહ્યા, એ આપણા સંબંધી કુટુંબી બાપ મા ભાઈઓ એ બધા અદ્રશ્ય થઈ જાય છે. આપણે જોઈએ છીએ. પછી હાથો શિયાળો કોઈ દાડો બાજતો નથી. 12 ગામ ગયા હોય તો આશા રહે કે અમેરિકા ગયો છે, 12 મહિને 2 વર્ષે ભેગા થશું. પણ આ તો હચોડું વાંધો જ નહીં. શીખર 2 જીવ ભેગા કરતા હોય ભગવાન તો કંઈક આપણને ખબર છે. એની પછી આપણને વિસ્મૃતિ ભગવાન એવી મેલી ખબર જ નથી. તો આ છે તે આપણે જાણવા છતાં પણ એ સંબંધ નથી તૂટતો. એ આપણો બંધન છે. એને લઈને આપણે આ 84માં જન્મ ધરવા પડે. ગર્ભવાસ 84 જંપુરી એમાં જન્મ ધરવા પડે છે. એ આ સંબંધને લઈને, મોહને લઈને, વાસનાને લઈને. એટલે મહારાજ કહે છે કે તમે સમજણે કરીને, વિચારે કરીને એમાંથી મોહ તોડશો, હેત તોડશો તો તમને ફરીનું બંધન નહીં થાય ને જન્મ નહીં ધરવા પડે. અને તમે સમજણે કરીને, જ્ઞાને કરીને, સમજણે કરીને જો એ સંબંધ નહીં તોડો તો કાળ તો તમને છોડાવવાનો જ છે સંબંધ. એ કઈ છોડો હરવા દેવાનો સંબંધ. ગમે તેટલા વાલેશ્રી, ગમે તેટલા હિતેશ્રી, ગમે તેટલો છે 80 વર્ષે વાંઝિયાબાનો દીકરો આવ્યો હોય અને એમાં એટલી બધી આત્મબુદ્ધિ હોય પણ એનો દેહ પડે એટલે થઈ, પછી એ સંબંધ તૂટી ગયો. એને પછી આપણે ગમે તેટલું છે હેત હોય તો ઘડી પણ ઘરમાં રાખવા તૈયાર નથી. એને વખતે આપણે કઈ કાને જલ્દી કાઢો, સૂતક જાય ઘરમાંથી. જો તાર આટલું બધું આત્મબુદ્ધિ હતી, હેત હતું, મોહ હતો શેનો? એ મોહ ક્યાં ગયો રહ્યો? તો એમાંથી વર્તી તૂટી જાય. અને એ છે તે તારે જો એ સમજણ કરો ન કરો તોય પણ સંબંધ તૂટવાનો છે, તૂટવાનો. કોઈ જાતનો સંબંધ રહેવાનો નથી. તો એ અજ્ઞાને કરીને કાળ છોડાવે છે આપણા સંબંધ. પણ જો જીવમાંથી સમજણે કરીને છોડીએ તો આટલો ફેર પડી જાય કે પેલા છે તે આપણા 84માં જન્મ ધરવા પડે છે, એમાંથી મુક્ત થવાય. માટે મહારાજ કે છે તે આ દરેક આપણા દેહના સંબંધીનો વાસના છે ઘરમાં. વળી પાછી ગામની વાસના છે. ગામ મૂક્યું તો બધા દેશની વાસના છે. દેશ મૂક્યો તો બધી એ બધા જીવને બંધન છે ને બધા. મારું આ ફલાણું ગામ, મારું આ ગુજરાત દેશ, આ મહારાષ્ટ્ર દેશ, આ મધ્યપ્રદેશ નોખો. એના માણસોને આપણે પેલા આપણે ઝંબેશ ઉઠાવી હતી. અમે ભારતના સંતાન બનીશું, ભારતને માટે. એ બધું મટી ગયું. અને હવે પછી ગુજરાત આવ્યું. ગુજરાત મૂકી દીધું, પછી ગામ આવ્યું.
ગામ મૂક્યું એટલે ઘર આવ્યું. એમ કેટલી આપણી સંકોચ વર્તી થઈ ગઈ. એમ કરતા કરતા દેહમાંથી એ મૂકવું તો પડશે. તો એ મહારાજ આ વચનાવતમાં આપણે નહીં સમજાવે છે કે બીજો સંબંધ છે એ તોડીએ એટલે એને પાછો બાજવો હાંધો ન બાજે એકદમ. અને આ જે લોહીની સગાઈ છે સંબંધની, એના માટે લોકો પ્રાણ પાથે. જુઓ આ કુરુક્ષેત્રની લડાઈની આવ્યું મહાભારત, એમાં 11 સ્વાણી કૌરવોના પક્ષમાં ભેગા થયા. એ શું કરવા ભેગા થયા? સંબંધ ન લઈને બીજાના પક્ષમાં કેમ ન ભર્યા? દુર્યોધનના પક્ષમાં તો 11 સ્વાણી ભર્યું. તો જો એને સંબંધ હતો, કોઈને મામાનો, કાકાનો, દાદાનો સંબંધી એકબીજાનો લાળ હતી, એમ કે આ બે ભાઈઓને તકરાર થતા આપણે આપણા સંબંધી છે, હગા છે, વાલા છે, આપણે ભરવું, મદદ કરવી. એમાં બધા માથા ગયા ડોલ થઈ ગયા. અને પાંડવોના પક્ષમાં ભર્યા તો હાથ છોડી. એ સંબંધીઓ બધા એમના વેવાઈ વરોડ, હગા, વાલા, મામા, દાદા, કાકા એ પક્ષ લીધો કે આપણા છે. આ એ કૌરવોના પક્ષમાં ન ભર્યા, પાંડવોના પક્ષમાં. પેલા કૌરવોના પક્ષમાં ભર્યા. જો આ સંબંધ, આ મોહ, આ મમત્વ, આ મારું મનાણું, એનું આ દુઃખ થયું. મારું મનાય એનું દુઃખ. અર્જુનને છોકરો મર્યો કેટલું આગળ લાગ્યું. પોતાના મોટા ભાઈને પણ વઢવા મળ્યા કે તમે આ સાથે દૂધિયા દાંત વાળો છોકરો, નમુષ્યો છોકરો, એને ધકેલી મેલ્યો તમે આ લડાઈમાં. એને એ દુઃખ થયું લ્યો અર્જુનને. ત્યારે પેલા બધા સમજાવ્યા કે ભાઈ આ જે બધા ભેગા છે બધાની આ દશા થઈ. એક ધારે ચીડમાં હવનું વારો વાપરથી વારો હેંડ્યો આવે. આમાંથી કોઈ અમર રહેવાનું નથી. લડે તોય રહેવાનું નથી, નહીં લડે તોય રહેવાનું નથી. બધા એનો પ્રલય છે કાળે કરીને એમ કરીને સમજાયું. પણ એ સાથે મહારાજ કે આ સાથે સંબંધીનો સંબંધ તોડવો બહુ અઘરો છે. એમાં ત્યાગીના માટે તો મહારાજે ખાસ ભાર મૂક્યો. છેલ્લાના 19ના વચનાવતમાં ભાર મૂક્યો છે કે કામના અને સંબંધીમાં હેત એ બે તો જીવને આ ત્યાગીને મહાન બંધનકારી છે. માટે કામના એટલે વાસના, વાસના એટલે કામની વાસના હૃદય ગ્રંથિ ભારે છે. પણ દરેક પદાર્થની પ્રકૃતિના કાર્યમાં નામ રૂપના આકાર, એમાં જેટલું બંધન એટલું જ એ બધી આ શક્તિ છે. એ બધો મોહ પદાર્થમાં હોય કે ગમે તે. તો એ બધું સંત મહારાજ કે સાંખ્ય કર્યા વિના આ જીવને બંધન તૂટતું નથી. સાંખ્ય જ્ઞાન જીવમાં ઉતારવું પડે, બહારથી નહીં. જો જીવમાંથી સાંખ્ય જ્ઞાન, પેલા બહુ સાંખ્ય જ્ઞાન કર્યું, પણ બકરી મરી ગઈ તો રોવા બેઠો. અને તમે આ બધું સાથે આવું મોટું સાંખ્ય જ્ઞાન કરતા હતા તો પણ કે આ મારી બકરી મરી ગઈ, ચા પાણી વગર્યો, એને દુઃખ લાગ્યું, આઘાત લાગ્યું. બીજાને ઉપદેશ દે, છોકરો મરી ગયો તો મનના જણા છે એ તો હોય ચાલે, પણ પોતાની બકરી મરી ગઈ તારે મોહ કેટલો ઉગ્યો, એને કેટલું દુઃખ થયું. તો એ કઈ આવે છે પાછું. પેલા બ્રાહ્મણ વાંઝિયાબાનો છોકરો હતો ને બ્રાહ્મણનો મરી ગયો, તે પથ્થરો લઈને માથું કૂટતો, હાય છોકરો હાય. ગુણાતી સ્વામી ભૂતકાળના શું છે ગોળ? અરે મહારાજ વાંઝિયાબાનો દીકરો હાલ્યો ગયો. તે પછી શું થયું? ઉદયપુરની ગાદી ખાલી પડી, કઈ બ્રાહ્મણ ના તૂટો આવ્યો, બ્રાહ્મણ ખૂટી ગયા. એક ખડીઓ ઓછો ફેરવશે અને એમાં પણ ચૂડેલનો ભાગ, ચૂડેલને કેટલા પગ હોય છે, ખાન ખજૂરાને કેટલા પગ હોય છે, એમાં એક ભાગી જાય તો કઈ ઓછો ઉભો રહે? તો એક પગ હોય તો ઉભો રહે, પણ એના કેટલાય પગ છે બહુ ભાઈ. હવે એમાં એક પગ ભાગ્યો તો શું? એમ કરીને સ્વામી જે વાતું કરી બ્રાહ્મણને પાછી વર્તી વળી. ત્યારે સ્વામી
તમે જો આ મળ્યા તો મને જીવતો રાખ્યો ને કઈ છોકરાના મારું પણ મૃત્યુ હતું. સ્વામી કે મર્યો હોત તો છોકરો પાછો આવવાનો અને તારે મૃત્યુ તો છે જ પણ ધારે કેવી મળે કઈ તું એ અમર રહેવાનો નથી એને નતો રહેવાનો. આ દેહ કોઈનો દેહ રેવાય નથી, રહેવાય નથી. રાજાથી રાખું ગમે દેવતા હોય નથી રહેતા. પ્રકૃતિના કાર્ય સુધીનો કાળ છે. દેવતાઓ ઇન્દ્ર એ નથી રહ્યો, બ્રહ્મા એ નથી રહેતા, વૈરાટ નથી રહેતા, પ્રધાન પુરુષ નથી રહેતા, પ્રકૃતિ નથી રહેતી. એ બધા એનો કાળ છે. એક અક્ષરધામમાં કાળની ગતિ નથી. અક્ષરધામ શું છે? ચૈતન્ય આત્મા સચ્ચિદાનંદ બ્રહ્મ એ અક્ષર એ છે તે ચૈતન્ય ત્યાં કાળ નથી પહોંચતો. એ ભૂમિકા દિવ્ય છે, નિર્ગુણ છે, એટલે એને કાળ થઈ શકે નહીં. અને એ છે તે અખંડ વિનાશી અમર છે. બીજા બધું એ નામ રૂપના આકાર ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી આયુષ જબરા, એકબીજાથી આયુષ બહુ. આપણું આયુષ કેટલું છે? આપણું આ આયુષ 50 વર્ષ આપણા ગણીએ છે, પણ આપણું આયુષ 1 મહિનાનું હોય એ મહિનાનું આપણું આયુષ પિતૃલોકને એક જ દાડો. આપણા પિતૃલોક છે એનો પણ આવી ભૂમિકા છે પિતૃલોકની. ત્યાં કણ્યા એનું આયુષ આટલું છે, આપણા કરતા કેટલું છે? 30 ગણું વધારે. આપણો આ 30 દાડાની 1 મહિનો 1 દાડો, આપણા 30 દાડા એમ છે એનું આયુષ એટલું. અને એના કરતા પછી આગળ જઈએ તો દેવલોક છે, ઇન્દ્રના લોક ને એ બધા દેવલોક. એનું આયુષ આપણા કરતા 360 ગણું. આપણા 360 એટલે 12 મહિના, એનો 1 દાડો. દેવલોકનો 1 દાડો તે આપણા 12 મહિના 360. અને એના કરતા વળી બ્રહ્માનું આયુષ મોટું પડે. એ આપણા છે તે 8 અબજ ને 64 કરોડ વર્ષ જીવન, ત્યારે બ્રહ્માનો દાડો થાય. એ નહીં કાળ. એથી વળી આગળ પ્રધાન પુરુષ ને પ્રકૃતિ પુરુષ ને એ બધાની આયુષ એકબીજાથી મોટી વધુ જીવે, પણ એ છે તે અંતે તો કાળને ઉપાડે, એને કાળ રવા દે નહીં. એટલે અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી કાળની ગતિ છે. એ કાળ સાથે હવનો લય કરી નાખે. માટે એમાંથી જયારે એ કપિલ દેવ ભગવાને દેવહૂતિ માતાને આ સાંખ્યનું જ્ઞાન આપેલું છે. માટે એ સાંખ્ય જ્ઞાન સ્વામી ગુણાતી સ્વામી કે આપણા જીવમાં ઉતારવું જોઈએ. અને સાંખ્ય વિના અડધો સત્સંગ. સ્વામી કે સાંખ છે આંખ છે. યોગ હોય પણ સાંખ ના હોય તો દુખ્યો મટે નહીં, દુખ્યો રહ્યા કરે. અને તે મહારાજે વચનાત્મક તો સમજાયું સાંખનું યોગનું 2. 55 બીજામાં પણ સાંખ્ય યોગનું 2 જ્ઞાન સમજાયા. એ બધે મહારાજ સમજાય એમ બાકી મૂક્યું નથી. દરેક શાસ્ત્રનું સમજાયું છે. વેદાંતનું સમજાયું, સાંખ્યનું સમજાયું, પંચરાત્રનું સમજાયું. એમાંથી ધર્મની માર્ગ છે તે સમજાયા, વૈરાગના માર્ગ સમજાયા, આત્મનિષ્ઠા જ્ઞાનના માર્ગ સમજાયા, ભગવાનની ભક્તિની વાત સમજાય, બધું સમજાયું છે. પણ આપણે કેટલી વાર છે જીવમાં ઉતારવું એટલી વાર. આપણા જીવમાં ઉતરે તો સુખ, જ્યાં સુધી ના ઉતરે ત્યાં સુધી રોગ જાય નહીં. દવા મોઢામાં મેલે પણ વાકી કાઢે તો રોગ ક્યાંથી મટે? એ તો દવા ઉતારે તો રોગ મટી જાય. ઔષધ અંદર જવું જોઈએ. કરાર થાય મારે કે ક્યારે કે દવા અંદર જાય તો, અને જો દવા અંદર ન જાય તો ઉપરથી ગમે તેટલી ચોપડો તોય ના મટે. એમ અમરનો કૂવો હોય ને અમરના કૂવામાં નહીએ તોય અમર ન થવાય. પણ એક સાંટો ગળેથી હેઠું ઉતરી જાય તો અમર થઈ જાય. એમ શબ્દના માર્યા મરી ગયા, શબ્દ છોડ્યા રાજ. જેને શબ્દ વિચાર્યા એના સરિયા તાજ. શબ્દ ન માર્યા મરી જાય છે. પેલી લવા
દરજીની ભાવને લવાએ શબ્દ માર્યો, કુવામાં પડી ધબાક, આપઘાત કર્યો. આ એ શબ્દ જો. અને ગોપીચંદને અને આ છે તે તુલસીદાસને એના ઘરના માણસે એક શબ્દ કયો, વૈરાગ થઈ ગયો. ભાજન રાજાને વૈરાગ થઈ ગયો. ગોપીચંદને એની માએ એક શબ્દ કીધું, એમાં વૈરાગ થઈ ગયો. એ શબ્દના આટલા ભેદ છે. શબ્દમાં જગત ઉભું કરે ને જગત ભાગીએ નાખે શબ્દ. પણ આ જીવને વિચાર કરવાનો અને એ શબ્દોનો વિચાર કરી અને આપણા જીવનમાં આવા શબ્દો ઉતારવાના. માયાના શબ્દો ઉતારીએ તો માયા ઉભી થાય, ખડી થાય. તો ઘડી ચેડી મરવાનું હોય પણ જગત આખું શેખ ચલ્લીના ગોળી ઉભું થઈ જાય. આ કરવું છે, તે કરવું છે, થોડું મોટું ફાટી ખબર ન પડે. એવા શેખ ચલ્લીના સંકલ્પો થતા હોય જીવને. આમ બંગલો બાંધવું, આમ મોટર વસાવું, આમ સજ કરવું છે, આ કરવું. એવા તે કેવા કેવા ભગવાનના ભક્ત હતા. અમારા હનુમાનભાઈ તે એ વ્યવહાર સારું જ જતા હતા. નેરોબી દીકરા રહે, પોતે આ દેશમાં હતા અને એમને વિચાર કર્યો કે હવે મારા દીકરા દીકરીના પ્રસંગો ઉકેલવા છે, વ્યવહારિક કામ છે, તેઓ પતાવી લઉં માટે લાવી જવું. હરિભક્તો કે હમણાં થાય જવાય છે તબિયતને કે નાના જયાઓને આટલું ઉકલી જાય પછી નિરાંતમાં ભજન થાય. સારું તાર જાઓ. એ પ્લેનમાં બેઠા, પ્લેન ઉપડ્યું, નેરોબી રહી જઈ આગી, મુંબઈ આગી રહી જઈને વચમાં અધવશ એડન બંદર આવ્યો. એડન બંદર ત્યાં કણ્યા ખલાસ થઈ ગયા. લ્યો હંસલો એ ઉડી ગયો અને આ દેહનું ખોખું ત્યાં પ્લેનમાં પડ્યું. પછી પ્લેન વાળા તો ત્યાં એડનમાં કાઢી નાખે. એ પ્લેન વાળા પછી જીવને મળતું થાય એટલે પ્લેન જ્યાં સ્ટેશન કરે, જો એડન થી ઉપડ્યા પછી જો હાથફેલ થયો હોત તો ત્યારે ભૂ ઉતારત, તો ના ચાલત. પણ પેલું એડન ઉતર્યા ને સાથે પહેલું થઈ ગયું એટલે ત્યાં ઉતારી ગઈ. પછી એનો ધણી એ નહીં લ્યો. પછી તો નહીં મુંબઈ અહીં દેશ ને નહીં નેરોબી. પછી એમના દીકરા ત્યાં પ્લેનમાં નોકરી કરે છે, કંપનીમાં, એ પ્લેનની કંપનીમાં. એટલે પોતાને ખબર પડી એટલે પોતે લઈ ગયા નેરોબીમાં અને ત્યાં અગ્નિ સંસ્કાર કર્યો. પણ કહેવાનો આ હેતુ શું કે મનના મનસુબા મનમાં રહ્યા અને આ હંસલો ચાલ્યો જો દેહને મૂકી. દેહ કોઈની મોહબત રાખે એવો નથી. ગમે તેટલો હુવારી મેલો, ગમે તેટલું ખવડાવો, ગમે તેટલું જયા સ્વામિનારાયણ એનું લાલપાલ ગમે તેટલું કરો, પણ દેહ મોહબત રાખતો નથી, કોઈનો થયો નથી થતો. માટે આ દેહ છે એ ભાડાનું. આપણે આ ખેડૂતોને ખબર પડે, ખેતરમાં હાથે આપણે હાંકતા હોય એમાં હુંઠેલું બરજું લાયા હોય કોકનું માગી તો એને પોરો ખવડાવીએ ને, જેટલું થાય એટલું હાથ ખેડી લેવું છે. તો એ હુંઠિયોલ્યું બરજિયાને પોરો ન ખાવા દે. એમ આ હુંઠોલ્યું છે નારાયણભાઈ. હા, આ હુંઠોલ્યું બરજ્યું આપણે લીધું છે તે ખેડ કરીએ એટલી પાકી કામની, બાકીનું રહેશે. ગમે તેટલું હાથવીશું તો નહીં રહે. અને તે એનો ટાઈમ ભરાણો એટલે તરત છૂટતા. જેમ હાથી દાડિયા હોય ને, ત્યાં પેલા સૂર્યનારાયણ ગારો દે હો દાડિયા લોકો હોય ને તે બહાર પડે આખું જઈ અને પછી સૂર્યનારાયણ જોવે કે મારા ભાઈના દિયોર આથમતા આથમ એમ ગારો દે. હા, સૂર્યનારાયણ એને લઈને હાથમાં પણ આમ કે આવું છે ઝટ હાથમાં તો ઘર ભેગા થઈ તરત રાસ ઉલાડી મેલે. હા, એમ આ એવું છે દાડી છે આ દેહની. માટે એ દેહને ઉપયોગમાં શું લેવાનું કે આ જીવના કલ્યાણ અર્થે, મોક્ષના અર્થે, ભગવાનને મોટા પુરુષને રાજી કરીને છેલ્લો જન્મ કરવાના અર્થે આ ઉપયોગમાં લેવાનું છે. પણ જો અવરા ઉપયોગમાં લઈએ તો એનું બંધન થાય મહારાજ કે. અને એનો છે હથિયાર હોય કુહાડી તરવાર,
એ શાના માટે છે? આપણી રક્ષાને માટે. પણ આપણું માથું કાપવાનું ને અને એ માથું કાપવા હારું રાખી છે? ના, એ તો આપણી માથાની રક્ષા કરવા માટે રાખી. એમ આ દેહ છે એ જીવના કલ્યાણ માટે, મોક્ષ માટે આપ્યો. પણ તેથી જીવને 84માં નાખવા અને તેથી દુઃખી કરવા અને અધોગતિને પમાડવા માટે દેહ નથી આપ્યો. પણ આપણે એને ઉપયોગ અવરો સમજ્યા વગર નો કરીએ. એ છે તે મહારાજ કે છે ભગવાનના ભક્તને જે માયા સુખદાયી છે અને જગતના જીવને દુઃખદાયી છે, એમ આપણને ભગવાનના ભક્તના દેહ છે એ રત્ન જ છે, અમૂલ્ય છે. કરોડો રૂપિયા ખર્ચના મનુષ્ય દેહ ન મળે એવું સ્વામી લખ્યું. અને જેને આ અવરા રસ્તે ઉપયોગ કરે છે એને બંધનકારી છે કે એને છે તે જટ છૂટે તો શું બંધન થાય. માટે ભગવાનના ભક્તને ભગવાને આ દેહ આપ્યો છે, ચિંતામણી તું લખ્યો. અને તે બહુ કિંમતી દેહ છે મનુષ્યનો. પણ ક્યારે કે ભગવાન ભજાય ને આત્માનું કલ્યાણ થાય ને મોક્ષ થાય ને ભગવાનને રાજી કરીએ તો. નકાર નરકનો ઢગલો છે, વિષ્ટાનો દેહ છે પંચભૂતનો, એમાં કઈ સારું નીકળે? આ એને દરવાજા 9 મેલ્યા છે, પણ જે દરવાજાની ઉભારો ગંધ જ મારે, એમાં સુગંધી તો આવે જ નહીં. નવા દરવાજે જે દરવાજે જઈને તમે ઉભા રહો ત્યાં પાછી મેક મારે, ગંદકી આવે. અરે એમાં છે તે આપણે જેટલી આસક્તિ, જેટલો મોહ છે, એટલું બંધન છે. એ બંધન તોડાવવા માટે, એ બંધનના માટે મહારાજ આ વચનાવતા આપણને સમજાવે છે કે બીજાનો સંબંધ છે એ બંધન કરતો નથી, અને જે સંબંધ આ દેહના સંબંધી છે એ બંધન કરે છે. બીજાનો બંધન હોય કે સંબંધીનું હોય, કોઈનું સંબંધ રહેતો નથી તો પછી સંબંધીનો શું સંબંધ? જેને સાંખ્ય કરવું હોય, જેને આ વ્યવહારમાં રહેતો હોય પણ સાંખ્ય કર્યા વગર તો સુખ્યો ન થાય, એનું મમત્વ રહ્યા કરે, દુખ્યો થાય તો વાણ વરત થાય જ. જન્મે એટલે મરવાના છે જ. મહારાજ 70નું વચનાવત તમે સમજાયું કે 10 માણસ ઘરમાં હોય અને આપણે હસ્તામળ દેખીએ દહનું મૃત્યુ. કોઈ અમર છે? ગમે ત્યારે પણ 1 વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે, 25 વર્ષે પણ આ દહ ખપવાના છે. તો મહારાજ કે સ્વામી કે એ દહ ખપવાના માંથી એક બચ્યું તો થોડું છે? જો એવો સાંખ સ્વામી સમજાય. માટે એ સજ મહારાજ ગુણાતી સ્વામીએ ગોંડલમાં દરબારને થોડી વાત સમજાય. દીકરા મરી ગયા હતા ગોંડલ બાપુના, ત્યારે છે તે રોક અક્કલને ધમાલ કરતા હતા. પણ સ્વામી પછી ગુણાતી સ્વામી ગયા અને પછી સમજાવી વાતું કરી, તારે શાંતિ થઈ અને પાછા વળ્યા અને શાંતિ થયું. માટે છે તે એ સમજણની વાત આવી. જો એ સમજણ થાય, જો એવી સમજણ હોય તો સ્વામી ક્યાંય કુંડળમાં રાયભાઈ હતા ને, રાયભાઈ ને દીકરા ધામમાં ગયા, એ હા કરો વેચી લો કે રાયભાઈ આ તમને અમને બતરા થાય છે ને હૈયા વાગી, અમને શોખ થાય છે અને તમને આ શું થાય? તમારો હગો દીકરો છે પેટનો થાય. તો કે આ તો મહારાજે આપેલા હતા અને મહારાજે સેવામાં લઈ લીધા, તો એમાં આપણે સુધી હાકરો જ વેચવી જોઈએ ને બીજું શું થાય એનું કહો. આપણે કેમ સાથે પરદેશ મોકલીએ છીએ, ધામધૂમ હામયું કરીએ, ફૂલ હાર ચડાવીએ છીએ ને પરદેશ મોકલીએ તો કેવી ધામધૂમ કરીએ છીએ. તો પછી આ સાથે આમાં શોક કરવાની વાત જ ક્યાં આવી? આ તો ભગવાનને ખોરે બેઠા એવી સમજણ હતી. એ સમજણ સુખ છે. અને રોક અકલ કરે છે એને કઈ પાછા આવે છે? તો પણ સમજણમાં કેટલું સુખ છે તે સુખ. એવા જ્ઞાનપરમાં હતા દેવજી ભગત. વાંજિયાબાના એકના એક દીકરા ધામમાં ગયા તો મહારાજને ફાયા મોકલ્યા બાઈને ઘીનો ગાડો. આવી સમજણ હતી, આવી સુખ શાંતિ. એ મહારાજ સાથે આવી રીતે આગળ મહાન પુરુષો થઈ ગયા. વશિષ્ઠ મુનિ જેવા એના 100 છોકરા માર્યા, તોય પણ એને શોખ નહીં, કશું દીખ્યું. અને જે દુખ્યા થાય છે તો આવતું નથી કશું હાથમાં. એમ આયા આપણે સાથે ગમે
તો ન ખાઓ. એટલા માટે જ્ઞાન વિના દુઃખ પાવત દુનિયા માયા ઘોર અંધાર મેં મુક્તાનંદ મુનિવર વિજ્ઞાની પહોંચે તેજ અંબાર મેં ઉદો સંત સુખી સંસાર મેં राजा भी दुखिया ने रंक भी दुखिया धनपति दुखित विकार में विना विवेक भेक सब दुखिया झूठा तनय अहंकार में उदो संत सुखी संसार में राजा दुख राजा हक से ઊંઘ નથી આવતી. કૂતરાને ખવારવું પડે. કૂતરું પાર કૂતરાને ખવારે ત્યારે જમે ન કે ઘેર દેખો રાજનો ગરાહ લેવા હાથ. તો રાજા બી દુખિયા રંક બી દુખિયા ગરીબ સવાર થાય શું ખાશું અવાજ અને ગરીબે દુખિયા અને ધનપતિ દુખિત વિકાર ને પૈસા વાળા દુખિયા. ઇન્દિરા પડાવી લેશે તો બેંક તૂટશે તો શું થશે? રાજા બી દુખિયા રંક બી દુખિયા ધનપતિ દુખિત વિકાર ને વિના વિવેક ભેખ સબ દુખિયા. ભેખ લીધો પણ વિવેક ગુમાવ્યો તો દુઃખ ના દાડા. અહીંયા શું તમારું નામ? શીતળદાસ. પણ જો ચા મૂક્યો હોય તો ચા ઉકળે. હે પણ ક્યાંથી કરે? એને શીતળ નથી. જય હા એમ નામ શીતળદાસ પણ હા હા ખરા હા આયા પટગીર આયા. કહેવાનું શું છે કે આ તો છતે વિના વિવેક ભેખ શબ્દ થયા. આ આપણે ભેખ લીધો એટલે બધું બાળી મેલ્યું. દેહ ને દેહ ના સંબંધી ને જગત બધું બાળીને બેઠા રાખનો ઢગલો કરીને. શિવલાલભાઈ ની વાત કેમ? શિવલાલભાઈ હતા બોટાદમાં 9 લાખા કહેવાય નગર શેઠ. પણ જયારે ધ્યાન પૂજા કરવા બેસે ત્યારે 3-4 કલાક ભગવાનનું ધ્યાન ભજન કરે. અને પછી ઘીનું ગાઢમાં પેલું કુલ્લું ઊંધું પડ્યું. ભગો છેક ટખવા માંડ્યા. અરે આ શિવલા તું આ આંખો મેચીને બેહી રહેશ ના 2 મણ ઘીના માથે પાણી ફેરી ઉલ્યા. હે બાપા શું છે? પૂજામાંથી ઉઠ્યા કે બાપા શું થયું? કે આ ઘીનું કુલ્લું ઊંધું પડ્યું 2 મણ ઘી પાણી. બાપા આ તો દાદરો ચોપડો છો. આપણે દાદરાને ચોપડો જ નહીં અને આ ભગવાન ચોપડ્યો તો પણ તમે નાતને 20 મણ ઘી ખવાડ્યું એનું શું થયું? એનું વિચાર કરો. એ તો ગામની ભાગર બગાડી બધી. માટે બધું ઘરેલું જ છે. તો આપણે ખીચડી મણની રાંધી છે ભંડારમાં. મણની ખીચડી રાંધી ખાનાર 5 જણા આજ આયા. અને જો આ કોઈ આવ્યું ને ખાવાની ખીચડી બગાડી પણ રાંધી તારની બગડેલી જ છે. ખાનાર આવે કે ના આવે કો પણ રંધાણી તારથી બગડેલી ખરી કે નહીં? પાછી કોઠીમાં નંખાય એવી છે કે આ ચોખા પાછા નાખું કોઠીમાં? કો એ તો રાંધ્યું એટલું બગડ્યું વર્યું. કબજ ખાનાર આવે કે ના આવે પણ રંધાણું એટલે એમ ત્યાં ઘરેલું છે. એમ જગતનું જગતમાં કોઈ અવિચળ નથી, અખંડ નથી. આ બધું નાશવંત છે. એટલે શિવલાલભાઈ એમ કીધું. પછી શિવલાલભાઈ ને કહે એના કાકા કે શિવા તું વાંચો બેસીને બેસે તે ભગવાન તને દેખાય છે. શું દેખાય છે શું કરે તું? અમને તો કઈ સમજાતું અને અમે આંખ મેચી એટલે અંધાર કુવો દેખાય છે. માટે તું અમને આ શીખવાને ધ્યાન કરવાનું. કાકા શીખ્યા જેવું નથી. પણ ના ના કે સમજાય અમને શીખવાય. ત્યારે કે કાકા કોઈ એક વાત આ શીખાય એવું છે કે પેલું શું કરવાનું છે કે આ જગત બાળી મેલો. જગત બધું બાળી મેલો. પછી જગતને બાળ્યા ચડિયા મારી કાકી નહીં બાળી મેલો. અને આ તમારી દુકાનને પેઢી બાળી મેલો. આ સંબંધી કુટુંબી બાળી મેલો. અને છેલ્લી વાર કો દેહને બાળી નાખો. એ બધાની રાખનો ઢગલો કરો અને પછી એના ઉપર બેહો. પછી ધ્યાન શીખવાડું. એટલે શિવલા તારું ધ્યાન તારા પાસે રાખ. આ તો મારાથી નહીં થાય. આવું ધ્યાન કાકા છે. આ તો આ ધ્યાન સહેલું નથી. હા આવીને બેઠા એટલે એ પાકી ગયું એવું નથી. આ તો અઘરું છે. કલમ મગરી એવું છે તે મહારાજ 60 ગુનાથી સ્વામી સમજાય
આ સાંખ્યનું જ્ઞાન આપ્યું. એટલે મહારાજ કે વિના વિવેક ભેખ શબ્દ ક્યાં. વિવેક ના હોય તો ભેખ પણ બે સાધુ બાજ્યા. આસન હારું, હા આસન કરવાનું. પેલો કે જરાક આગું ખાય મારું માય નહીં ખહેડું, એટલે બે આગળ તો ખહેડ કે બે આગળ નહીં ખેડું, વડતાલ જઈશ પણ આ નહીં ખાવું બે આગળ. એટલે વડતાલ 6 માઇલ જઈશ ત્યારે અહીં આટલું ખાવામાં શું શકો. પણ મમત્વ પછી હક આવે, એમ હક ના આવે. પછી તો તાર બાવા ત્યારે બધું મેલ્યું, જગત મેલ્યું ના એક બે પેલા ખેતી ભાજા કીધી. ભરશ્રી નું ગોપીચંદન, ભરશ્રી રાજ મેલ્યું અને ગોપીચંદન ને રાજ મેલ્યું. બે રાજ મેલી નીકળ્યા છે ભેખ લઈને. અને પછી ગામ આવ્યું બોટાદ જેવું, ધર્મશાળા આવી, ત્યાં ઉતારો કરવાનો. ખેતી એક, 2 જણા ને ખેતી એક, મારે શું કરવું પછી કહો. પેલો કે મેં પ્યાલી બોટી છે, પેલો કે મેં પ્યાલી બોટી, હું મારી જોરી ભરાવું, મારી ભરાવું. 2 બાજા લઠ્ઠમ લઠ્ઠા કહો. પછી નાકરી એક બાય ડોશી, આમ જોયું કે આ બાવા કેમ બાજે મારા, આ ખેતી હારું. એટલે મારા બાવો આ ધર્મશાળા કોઈની કાંઈ કોઈનું ના, ખેતી હારું શા હારું બાજુ કે ધન બખવનો કે ભરશ્રી ગોપીચંદન જેને રાજ મૂક્યા છે અને આ ખેતી હારું બાજો છે. તારે પેલાને ભાન આવ્યું, પેલાને ખબર, એકબીજાને ઓળખતા નથી પણ મનમાં તો જાણે ને કે હું ગોપીચંદન છું અને મેં રાજ મૂક્યું છે, આ ખેતી હારું બાજુ છું. પેલાને એમ ના થાય કે હું ભરશ્રી છું અને મેં રાજ મૂક્યું છે અને આ ખેતી હારું બાજુ. પછી બે પેલો કે તું ભરાય, તાર માર નહીં ભરાય, પેલો કે તું ભરાય, તે ખેતી નવરી પડી રહી. બે હેઠા બેઠા એમાં જો જ્યાં સુધી ભાન ના હોય ત્યાં સુધી બાજી મરે, અને જયારે ભાન આવે ત્યારે પડ્યું ને બધું. તો શું કે જુઓ, અરે જો કુટુંબી નો સંબંધ છે ધાર જેવો. જીવાત્મા તેને પોતાનું રૂપ જાણીને તેની વિશે ભગવાનની મૂર્તિ ધારીને ને જાતિ વર્ણ આશ્રમ તેના માનને મૂકીને કેવળ ભગવાનના સ્મરણ વિશે તત્પર થાય તો કુટુંબીનો સંબંધ ચોખ્ખો ટળે. જો ક્યારે ચોખ્ખો સંબંધ ટળે કે પોતાનો હાચા હતા સ્વરૂપનું ભાન થાય. સાચું આપણું સ્વરૂપ શું છે, આમ એ આત્મા ચૈતન છે એ છે. કારણ કે ચૈતન અખંડ અવિનાશી અને અનાદિ છે. ચૈતનને એ આત્માને જન્મ મરણ કે ગર્ભવાસ કે 84 કે એવું કઈ છે નહીં. આત્મા છે એ અનાદિનો લખ્યો એટલે અનાદિનો છે, પછી એને કોઈ વિકાર છે નહીં. અને આ દેહ છે એ તો ડગલાના ઠેકાણે લખ્યો. ધ્રુવની વાતમાં મહારાજ વાલા ધ્રુવની વાત દર્શન સમજાવ્યું 44માં, એમાં આ વાત કરી મહારાજ કે આ ડગલો તમે શીવડાયો દરજી ફાય, પછી દરજીને મા બાપ કહેશો નહીં. કારણ કે તેથી આ ડગલો 2 મહિના 4 મહિના સમયને જૂનો થાય એટલે પાછો બીજો શીવડાવીશું, પછી બીજા દરજી ફાય શીવડાવીશું. પછી એને મા બાપ કોઈ કહે છે ને કે તો મારે કે અજ્ઞાન કહેવાય મુક્ત. એમ આ જીવનો આ દેહ છે ડગલો છે. કોઈ વખત બ્રાહ્મણના ઘેર ઉત્પન્ન થયો, કોઈ વખત ક્ષત્રિય કુળમાં થાય, કોઈ વખત વાણિયાનામાં, કોઈ પશુ પક્ષીમાં. 84 લાખ ડગલા છે, 84 લાખ યોની છે, એમાં આ દેહ ધરે છે. પછી એને આ દેહનો સંબંધ સાચું સ્વરૂપ ક્યાં છે? એવો ધાવો છે સ્વરૂપ કેટલા ધર્યા છે જીવે, દેહ આવા કેટલા ધર્યા છે એનો નિર્ધાર છે. મહારાજે તો લખ્યું છે કે સમુદ્રનું પાણી છે એટલું આ જીવ માતાનું ધાવણ ધાવ્યો છે, તોય પણ હજુ અંત કે શેડો આવ્યો નથી. આવો છે તે આત્માનું અને આ દેહનું નોખું વિકૃતિ છે. દેહ એકદમ જુદો છે અને જળ છે અને આ પંચભૂતનો છે, માયિક છે, નાશવંત છે, ધૂળનો છે, ધૂળ ભેગો ભળી જાય. પંચભૂત છે પંચભૂતમાં ભળી જાય, પૃથ્વીનો ભાગ હોય એ પૃથ્વીમાં ભળી જાય, જળનો ભાગ હોય જળમાં ભળી જાય, તેજનો ભાગ અગ્નિનો એ અગ્નિમાં ભળી જાય, વાયુનો ભાગ શ્વાસોશ્વાસ એ વાયુમાં ભળી જાય. એમ છતાં આ પંચભૂત પંચભૂતમાં ભળી જાય. પણ આત્મા ચૈતન છે એ જુદો છે, અને એ ચૈતન છે એટલે આપણી દ્રષ્ટિમાં આવતો નથી. દ્રષ્ટિમાં નથી આવતું એનું કારણ છે કે જીવ છે, નિર્ગુણ છે, ચૈતનસિંહના આવરણ નથી. એવો જે આત્મા એને પોતાના સ્વરૂપનું ભાન થાય તો છે તે આ સંબંધનો સંબંધ ચોખ્ખો ટળે. જીવમાંથી આવું થાય તો, નકર પણ એ જીવમાંથી ન થાય અને વાણીમાં હોય તો અમારે જુનાગઢમાં હતા રહ્યો ભગત,
તે ગુણાથી સ્વામી બોલાવે, રહ્યા ભગત અહીંયા આવો. સ્વામી આમાં રહ્યો કોણ? હાથ રહ્યો, પગ રહ્યો, માથું રહ્યું, શું રહ્યું? કાન રહ્યા? હું તો ગુણાતીત છું, હું તો બ્રહ્મ છું, આત્મા છું. સ્વામી કે રહ્યો કોક દાડો બતાવી. પછી રહ્યા ભગત ને એક દાડો એવો બનાવ બન્યો કે તમારા જેવા પટેલ ખેડૂત હતા તે શેરડીની ગાડું લાયા અને સ્વામી લેવા શેરડી ઠાકોરજીને ધરાવ. સ્વામી પછી શેરડી બધા સંતોને ત્યાગીઓને વહેંચી. તે બબે હાંઠા બધા નાચ્યા. પણ રહ્યા ભગત બાર આગા પાછા હશે તેના બે હાંઠા ગાદીએ ઠંતાડી મેલ્યા. પછી રહ્યા ભગત આયા બહારથી. એટલે હાંઠા ક્યાંથી આ તમે ખાવ શેરડી? કે રહ્યા ભગત ગાડું આવ્યું શેરડી. કે સ્વામી બધાને બબે બબે હાંઠા વહેંચ્યા છે, તારે પછી મારા ભાગના બે? તો કે સ્વામીને મળો, સ્વામી ફાયે રાખ્યા હોય તો. પછી સ્વામી ફાય ગયા. સ્વામી મારા ભાગના બે હાંઠા બધા નાચ્યા છે. એટલે રહ્યા ભગત તમે ક્યાં યાદ ના? તો તમારે ભૂલી ગયા કઈ કઈ, તમે યાદ ના આવ્યા. અરે સ્વામી યાદ ના આવે એવું કામ હોય તાર રહ્યો, કામ બતાવો તાર કામ કરવું હોય તાર રહ્યા રહ્યા બોલાવો છો ને ભાગ હાલવામાં ના બોલાવો એમ કરીને ધખ્યા હો. પછી સ્વામી કે તમે કહેતા હતા ને કે આ હાથ પગ રહ્યો પણ આ જો બોલે રહ્યો. શેરડીના બે હાંઠા હારું આ બોલે છે એ રહ્યો બોલે. જો આત્મા હોત તો બોલત નહીં. માટે જો હાથા તો આ રાખ્યા પણ તમને રહ્યો દેખાડવો એમ રહ્યો છે એમ આવી જાય. એટલે આપણામાં હજુ રહ્યો છે તો હા. બે સાધુ બાજા અમારા જટુભાઈ જેવા બે સાધુ થયા છે દરબારો. જટુભાઈ જેવા સાધુ દરબારો થયા છે ને પછી દરબાર પણ હોય તારે જાય ને, પણ દરબાર પણ રહે નહીં, મટી જાય. પછી બે જણા બાજા તારે ઓળખાસ ઝાલો છું, વાઘેલો છું એમ કરીને બાટક્યા. તે વાઘેલા મટ્યા નહીં. અને શું થયું? હા મોચે ઉતરાયો, સારું કર્યું. કેમ છે? સારું ઉતર્યો ને? તારે સતી શું સ્વામી કે અરે હા. પછી સ્વામી શું કે છે? સ્વામી કે જુનાગઢમાં એક સાધુ થયેલા, કૈડવા પાટીદાર, કૈડવા. પછી ગોપાલ સ્વામી વાતું કરતા. એ ગોપાલ સ્વામી વાતું કરે એમાં કે વાત કરે કે આ લેવા પાટીદાર છે એમાં કઈક વિવેક ખરો અને કઈક છે કૈડવા પાટીદાર ને વિવેક વગરના એવી કઈક વાત આવી. ત્યાં ચોટી ઉભી થઈ પેલા કૈડવાની સાધુ ની. હો ગોપાલ સ્વામી કે ગોપાલ સ્વામી કૈડવે તમારે શું બાપ માર્યો છે? તે આ ખોદવા બેઠા કદાચ પાવડો લઈ. તારે ગોપાલ સ્વામી કે સ્વામી હજુ તમે કડવા નથી મટ્યા. હવે તમે જો કડવા ન મટ્યા તો હવે તમને હવે તો નહીં વાત કરું. એમ સ્વામી કે કડવાશ જઈ કેટલા વર્ષથી સાધુ થયા હતા તો પણ કડવાશ જઈ નહીં પછી હક કરું તો એટલે કે મુક્તાનંદ સ્વામી એમ અમારા તાજપરમાં ઠાકરજી છે હજુ હયાત 13 વર્ષ સાધુ રહ્યા. પણ જયારે કોકના સારી બાજુ ઓળખો હજુ ઠાકરજી મરી નથી ગયો કે હજુ ઠાકરજી બેઠો છે કે. હા 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 હજુ બેઠો છે કે. હા અહીંયા દર્શન થશે એટલે કહેવાનું આ છે કે જ્યાં સુધી દેહાભિમાન છે ત્યાં સુધી આ જગત ઉભું છે. અને દેહાભિમાન છૂટે ને આત્મારૂપ મનાય ને આત્મારૂપ જીવમાંથી સમજાય સાચી રીતે સાચું તો પછી આ જગત જાય. નથી આ મોહ તૂટે એવો નથી. એટલે મહારાજ કહે છે કે સંબંધીનો સંબંધ ચોખ્ખો ક્યારે તૂટે કે આવી રીતે જયારે એને પોતાના સ્વરૂપનું પોતાના આત્માનું ભાન થાય. અને આત્મા છે એને કોઈ જાતનું જગત છે નહીં. એને તો આ અજ્ઞાને કરીને માની બેઠો છે.
અને અજ્ઞાને કરીને એને અભિનિવેશ્યો. અમારા અહીં છે વઢવાણ ગામ છે, અહીંયા એક બ્રાહ્મણનો છોકરો, એને સુધી કોકને સમજાયું કે તું તો આ પથુભા દરબારનો દીકરો હતો અને એના ઘેર જન્મ લીધો હતો, પણ એના કુટુંબી તને મારી નાખે, તારા કુટુંબી રાજના ગરા હારું, એટલે તને આ બ્રાહ્મણના ઘેર ઉછરવા મેલ્યો છે. હવે તું મોટો થયો, લાયક છો, હવે તારા રાજ તારો રાજ માગી લે ને. હવે હાચું મારું, એને હાચું અભિનય છે. તે અરજી આપી, અરજી કરી, હવે મારું રાજ મને પાછું મળવું જોઈએ. હું તો પશુભાનો દીકરો છું. અને ગોપાલ કે જો મારું રાજ મને પાછું હલાવો તો ગોપીનાથજી મહારાજને ગામ આપો ખારમાં. સ્વામી ક્યાં મૂર્ખો થયો? અરે સ્વામી તમે મોટા પુરુષ થઈ નહીં બોલશો? તો આવો અભિનય. તો એ આ જીવને અભિનય થયો છે. હું ફલાણા ગામનો, બોટાદનો, ઊંચા કુળનો, ધનવાન, કુળવાન, એવું બધું અભિમાન આ દેહ નથી. નાતનું, જાતનું, ગામનું, નામનું એ અભિમાન નીકળી જાય. આશ્રમનું પેલું, વિદ્વતાનું, રૂપનું, બધા. તારે દરબારનું એ અભિમાન, હું કાઠી દરબાર. તો બરોબર. હા સાંભળવા જો. હા રાખવું પડે. અરે હા એમ. હા મૂકી લે. હા તો સંબંધીનો સંબંધ ચોખ્ખો ટળે તો જીવ ક્યાંય અટકાય નહીં, બંધાય નહીં, લેવાય નહીં, લોભાય નહીં. ભગવાન સિવાય ક્યાંય અટકે નહીં. અને જો આ સમજણ ના આવી હોય તો મહારાજે મધુર ચોથું લખ્યું છે કે ફાટેલી લંગોટી અને ફૂટેલી ચૂંબડીમાંથી મનને તોડવું એ ઘણું કઠણ છે એમ છે. હા વાસુદેવ ભગવાન એના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથાજી એક છે. શું આવ્યું કહો? આ મુદ્દાની વાત આવી છો કે શું થાય? શું પ્રશ્ન પૂછ્યો? આ જીવનું જે કલ્યાણ થાય અને બ્રહ્મ સ્વરૂપ થાય, કલ્યાણ થાય, મોક્ષ થાય, છેલ્લો જન્મ થાય ને આત્મારૂપ થાય, એનું શું કારણ છે? તો આ પ્રત્યક્ષ સ્વરૂપની વાત કરે છે મહારાજ. કારણ કે આપણા બાપ દાદાને ભણાવનારા પ્રોફેસર હતા, પણ એનો ફોટો લઈને આપણે બેસીએ તો પ્રોફેસર થવાય ને? કેમ ન થવાય? એનો ફોટો છે અને પુસ્તક છે, બે આવ્યું, પછી શું ન થવાય? પેલો નતો થયો એકલભાઈ એમ હયાત. મહારાજ કહે છે કે વાસુદેવ ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન સ્વરૂપ છે તે મહારાજ કે તે રાજા રૂપમાં રહે, બ્રાહ્મણમાં આવે ભગવાન તો, અને ઋષિમાં આવે, યોગીમાં. ત્રણ ઠેકાણે ભગવાનનું પ્રગટ પણ થાય એવું લખ્યું ભક્તિ ચિંતામાં. તો અત્યારે યોગીમાં તો ગ્રસ્તાશ્રમ હોય ને, ક્યાંથી આવે ભગવાન? તો આવે, પ્રગટ થાય એ દ્વારે અને કાર્ય કરે અને થાય. તો એવી રીતે ભગવાનનું સ્વરૂપ અહીં પ્રગટ ઓળખાય. અને ભગવાનનું સ્વરૂપ બાહેરનો અજ્ઞાનમાં લખ્યું છે કે ભગવાનના કલ્યાણકારી ગુણ છે એ ભગવાનના સ્વરૂપમાં રહેશે. એ જે સ્વરૂપમાં એ ગુણ હોય એ ભગવાનનું સ્વરૂપ બન્યું અને સ્વરૂપી મહારાજ નખાય. અને એ સ્વરૂપનું આપણને ઓળખાણ થાય, સંબંધ થાય તો એ ગુણ આપણામાં વારસો ઉતરે તો ભગવાનનો સાક્ષાત્કાર થાય અને છેલ્લો જન્મ પણ થઈ જાય. અને એ મહારાજ આ વાત સમજાવે કે આવી રીતે વાસુદેવ ભગવાનનો સાક્ષાત પ્રગટ સ્વરૂપનું મળે તો આ જીવને આ સાથે આત્યંતિક કલ્યાણ, આત્યંતિક જ્ઞાન, આત્યંતિક મોક્ષ થાય છે એમ કે. બ્રહ્મ સ્વરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ વાસુદેવ ભગવાન
જેના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથાદિક એ જ છે. જોઈએ જ છે. મહારાજ પોતે બોલે છે ને, એનું કથા, કીર્તન, વાર્તા, ધ્યાન, સેવા, સમાગમ એનું પ્રત્યક્ષ જે છે. અને એને કરીને જે જીવ છે તે માયાને કરે છે અને અતિ મોટાઈને પામે છે. બે વાત મહારાજે મૂકી છે, અહીંયા બે ધ્યાન રાખવું પડે. પંચાળાનું ચોથા જીવ સ્વરૂપ ને પ્રગટ સ્વરૂપ બે નું જ્ઞાન સમજાયું, અને બે નું યથાર્થ જ્ઞાન થાય તો વાંધો નહીં. એક દેશી જ્ઞાન હોય તો એમાં બંધન. હા, મિત્રો ઓળખે. અને બીજું મહારાજ શું કીધું કે કાર્યાણીનું હાથનું વચન, એનો છેલ્લો પેલેગ્રાફ કે આત્યંતિક કલ્યાણ કોને કહેતા કીધું એ પ્રત્યક્ષ સ્વરૂપનું કથા, કીર્તન, ધ્યાન, વચન બધું. અને એ આત્યંતિક કલ્યાણ પામ્યા પછી શીત દશા આવે છે. તો એ શીત દશા આવ્યો હોય તો કે એ ભગવાનનું જે મૂળ સ્વરૂપ છે અક્ષરધામમાં, દિવ્ય સ્વરૂપ છે, નિર્ગુણ સ્વરૂપ છે, એને આપણી દ્રષ્ટિમાં દેખાય. જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં એને દેખાય. આ સ્વરૂપને દેખવાનું કેમ એમ ના કીધું, પેલા સ્વરૂપને કીધું તો કે આ સ્વરૂપમાં દરેકનો સંબંધ નોખા નોખા સ્વરૂપનો છે. કારણ કે એક સ્વરૂપ કાંઈ કાયમ રહે. કૃષ્ણ ભગવાન હતા ત્યારે કૃષ્ણ ભગવાનનો આપણો સંબંધ હતો, પણ કૃષ્ણ ભગવાન અદૃશ્ય થયા પછી પ્રગટ સ્વરૂપ ક્યાં ગયું? એવી રીતે ભગવાનના સ્વરૂપ હોવું નોખા. શાસ્ત્રી મહારાજ ભગવાનનું સ્વરૂપ હતા, પણ એના દર્શન આ બધાને ક્યાંથી થયા હોય? જેને થયા હોય એને એ સ્વરૂપનો સંબંધ, અને ના થયા હોય પછી એમાં જોગી બાપા આવ્યા. જોગી બાપા ભગવાનનું સ્વરૂપ છે, કારણ કે કલ્યાણકારી ગુણના ધારક સત્પુરુષ છે. એમાં ભગવાન અખંડ અંગો અંગમાં રહ્યા છે, પણ એ એમનો સંબંધ થયો એ પેલા સ્વરૂપનો નિષેધ કરશે. પેલા સ્વરૂપનો સંબંધ છે, આ સ્વરૂપનો નિષેધ કરશે. તો પછી એટલા સારું કે છે કે એ બધામાં જે મૂળ સ્વરૂપ રહેલું છે પુરુષોત્તમ નારાયણનું, શાસ્ત્રી મહારાજમાં એ સ્વરૂપ રહેલું છે, જોગી બાપામાં એ રહ્યું છે, પ્રમુખ સ્વામી એના એ સ્વરૂપ છે. બીજું છે સ્વરૂપ નાખું છે નહીં. એ સ્વરૂપનો જયારે તમને અનુભવ થશે ત્યારે પછી તમને આ શીત દશા કહેવાશે. ત્યાં સુધી શીત દશા નહીં, ત્યાં સુધી તમારે ઝઘડો રહેશે, ગુરુ તંતીઓ રહેશે, અવતાર તંતીઓ રહેશે, બધું રહેશે. અને જયારે આ સ્વરૂપ ઓળખાશે ત્યારે એ બધી તંતીઓ નીકળી જશે અને ત્યાં તમારી દ્રષ્ટિ પહોંચશે. ત્યાં સુધી તમારા સમજણમાં કાચપ રહેવાની. હરે જુઓ શું કે પામે છે. હા, આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ધર્મ ભગવાનની ભક્તિના સહાયરૂપ ઉપકરણ છે. ભગવાનની ભક્તિ વિના એકલો વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા ધર્મ તે જીવને માયા કરવાનું સાધન નથી. આ સંન્યાસી મહાત્માઓ જે વેદાંતિઓ છે એ જ્ઞાનનું પ્રધાનપણું કે છે, અને જ્ઞાન એ કરીને મુક્તિ છે. પણ જ્ઞાન છે એ જ્ઞાન કયું જ્ઞાન એ તો વિચાર કરવો પડે. આત્માનું જ્ઞાન, તો આત્માનું જ્ઞાન મહારાજે લખ્યું કે અભદ્ર છે, મીઠા વિનાનું ભોજન, જો ભક્તિ નથી તો. માટે જીવને તરવા માટે, જીવના ઉદ્ધાર માટે, જીવના મોક્ષ માટે ભક્તિ જેવું કોઈ સાધન છે નહીં. ભક્તિ એટલે શું? ભગવાનના વિશે આત્મબુદ્ધિ, ભગવાનમાં હેત, ભગવાનનો મહિમા. અને જ્ઞાન જે એકાંતિક ધર્મમાં જ્ઞાન લખ્યું એ આત્માનું જ્ઞાન છે. પણ એ આત્માનું જ્ઞાન શા માટે છે? કે આપણને આ પ્રકૃતિના કાર્યનું માયાનું આવરણ ભેદવા માટે છે એ આત્મજ્ઞાન. અને એ આત્મજ્ઞાન જો આપણે સાથે થયું હોય તો ભગવાનમાં આપણે અંતરાય રહે નહીં, ભગવાનમાં દેહભાવ પઠાય નહીં, માયા પઠાય નહીં, તો આપણને કલ્યાણમાં વિઘ્ન આવે નહીં. એટલા માટે આત્મનિષ્ઠાનું જ્ઞાન છે. પણ એ જ્ઞાન કરીને એકલો બેસી રહે તો પછી મીઠા વિનાનું ભોજન અને અભદ્ર એમ. અને જો ભક્તિ ના હોય તો જ્ઞાની ગમે તેવો હોય, સંન્યાસી મહાત્મા ગમે તેવો, પણ એના જીવમાં ભક્તિ નથી તો એ શુષ્ક છે એમ કે. અતિશય ધર્મ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન હોય, જો ભગવાનની ભક્તિ હોય તો પણ જીવનું કલ્યાણ થાય ને માયાને કરે. અસાધારણ ભક્તિઓ તરસ છે. વડતાલના ત્રીજામાં કહ્યું, અને ગોપીઓનું દ્રષ્ટાંત છે કે ગોપીઓને અસાધારણ ભક્તિ હતી તો એનો ઉદ્ધાર થઈ ગયો, વેદની શ્રુતિઓ લખાણી, અને એનામાં ધર્મ, આત્મનિષ્ઠા, જ્ઞાન, વૈરાગ બધું આવી ગયું. સાથી અસાધારણ સ્નેહ હતો, અસાધારણ ભક્તિ હતી એમ.
ધર્મ આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન હોય ને કે ભગવાનની ભક્તિ હોય તો પણ એ જીવનું કલ્યાણ થાય અને માયાને કરે એટલો ધર્માધિક થકી ભક્તિને વિશેષ છે ભક્તિમાં. હા, પણ ધર્માધિક અંગનું સહાય પણ હોય તો ભક્તિને વિશે કોઈ વિઘ્ન થતું નથી. હા, અને જો ધર્માધિક અંગનું સહાય પણ ન હોય તો વિષમ દેશકાળાધિક કરીને ભક્તિને વિશે વિઘ્ન જરૂર થાય છે. તે માટે ધર્માધિક અંગે સહિત ભક્તિ કરવી. આપણામાં જ્ઞાન આત્મનિષ્ઠાનું વૈરાગનું ધર્મનું નથી તો આપણે જોઈએ છીએ કે આપણી ભક્તિમાં કેટલા વિઘ્ન આવે છે, આવરણો કેટલા આવે છે. એક મન જુદા પડી જાય, આ સાથે મોટા પુરુષમાંથી આપણું મન તૂટી જાય છે, ભક્તિમાંથી પડી જઈએ છીએ, દેશકાળ લાગે છે. સાથી કે એ અપક્વ, પક્વ આપણું જ્ઞાન નથી થયું, પાકવું નથી થયું, આપણી ભક્તિ પાકી નથી થઈ, એટલે આપણને દેશકાળ લાગે છે, સત્સંગમાંથી પડી જવાય છે, બીજા રંગ ચડી જાય છે, બીજા દેશકાળ સંગ લાગી જાય છે. અને જેને છતી આવી રીતે ગોપીઓના જેવી ભક્તિ કે અસાધન થઈ હોય તો એને બીજાનો પછી પાસ કે ગંધ અડે જ નહીં ને, પછી એને કોઈ આ લૌકિક રહે જ નહીં. એટલે જેટલું આપણે સત્સંગમાંથી પાછું પડાય છે એટલી આપણામાં આ ઉણપ છે એકાંતિક ધર્મ, એટલે દેશકાળ લાગે છે. હા, તે માટે ધર્માધિક અંગે સહિત ભક્તિ કરવી અને એવી રીતે ભક્તિને કરતો જે ભક્તો તેને પણ જો પોતા દેશ કાળ ક્રિયા અને સંગ છે તેને વિશે પ્રવર્તાય તો ભગવાનનો ભક્ત હોય તેનું પણ અંતર ઢળાઈ જાય અને તેના સ્વભાવનો ઠાર ન રહે. માટે ભૂંડા દેશ, ભૂંડો કાળ, ભૂંડી ક્રિયા અને ભૂંડો સંગ તેનો ત્યાગ કરીને રૂડો દેશ, રૂડો કાળ, રૂડો સંગ અને રૂડી ક્રિયા તેને વિશે સદા પ્રવર્તો, પણ ભૂંડા દેશાધિક નો સંગ કરવો જ નહીં. વાહ વચનામૃતમ એમ મધ્યનું 32. વાહ.